જેને વેઇટ ગેઇન કરવું છે એને પણ ફાઈબર ખાવાનું, જો જેને વેઇટ ગેઇન કરવું છે એને પણ ડીશ 1 ખાવાની, જેને વેઇટ લોસ કરવી છે એને પણ ડીશ 1 અને ડીશ 2 ખાતા હોઈએ. હવે જેને વેઇટ ગેઇન કરવું છે એને પણ બપોરના ડીશ 1 ડીશ 2 કમ્પલસરી છે. એને પણ પોતાની થાળીમાં સલાડ કમ્પલસરી છે, કારણ કે સલાડ શું કરે છે, એનું ડાયજેશન ઇમ્પ્રુવ કરે છે, રાઈટ. શરીરમાંથી આંતરડામાંથી કચરો બહાર કાઢવાનું કામ સલાડ કરે. હવે આંતરડામાંથી જ્યારે કચરો બહાર નીકળે ત્યારે શું થાય, ત્યારે એનું આંતરડા ઇમ્પ્રુવ થાય, એનું ન્યુટ્રિશનલ એબ્ઝોર્પ્શન કેપેસિટી વધે. અને જો પોષક તત્વને એબ્ઝોર્બ કરવાની કેપેસિટી વધી જાય તો એનું વજન વધી જાય, રાઈટ. અને એઝ વેલ એઝ આ લો કેલરીનું બી છે, એટલે વેઇટ લોસ કરવું છે એને પણ ડીશ 1 ખાવાની, કારણ કે એને પણ થોડું સલાડ ખાવાનું, કારણ કે એને પણ ડાયજેશન તો સારું જ રાખવાનું છે. અને પાછું લો કેલરીનું સલાડ છે એટલે એને ઓછી કેલરીમાં પણ થશે. તો વેઇટ ગેઇન વાળાને પણ એ જ ખાવાનું, વેઇટ લોસ વાળાને પણ એ જ ખાવાનું. હવે વેઇટ ગેઇન કરવા વાળા ઘી ખાઈ શકે, વેઇટ ગેઇન કરવા વાળા ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકે, એ લોકો ડ્રાય ફ્રૂટ્સ ખાશે ચાલશે. પણ જેને વેઇટ લોસ કરવું છે એને ઘી ઓછું, માખણ ઓછું, બટર ઓછું, ડ્રાય ફ્રૂટ્સ ઓછા ખાવાના. અને શું કામ ઓછા ખાવાના? કારણ કે એને કેલરી મેન્ટેન કરવાની છે. આ બધી વસ્તુ હેલ્ધી છે, ઘી હેલ્ધી છે, માખણ હેલ્ધી છે, બટર હેલ્ધી છે, ડ્રાય ફ્રૂટ હેલ્ધી છે. પણ જેને વજન વધારવું છે એને ખાવાનું, એને વાંધો નથી, કારણ કે હાઈ કેલેરી છે, એને હાઈ કેલેરી ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા હાઈ કેલેરી ખાશે તો એનું પાછું વજન વધી જશે, એને લો કેલેરી વાળું ખાવાનું.